શું છે? જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવું. 15મા અધ્યાયના 10 શ્લોકનું આપણે પારાયણ કરીએ છીએ. લગભગ આપણને 15મા અધ્યાય વાંચવા લેશું ત્યારે આપણને લગભગ બધા શ્લોકો મોઢે છે. એટલે બહુ અઘરા નથી, બહુ વાંધો નહીં આવે. પણ આ ઘર નથી તમારું, કરશો ન મારું મારું, મહેમાન છો પ્રભુના. ખરેખર જોવા જઈએ ને તો અહીં આપણે મહેમાન થઈને આવ્યા. ઘણાને એવું લાગે અમે મહેમાન છીએ ભગવાનના. હા, કેમ નહીં? અહીં આવ્યા છીએ કે આપણે અહીં કઈ રહેવાના નથી. મહેમાન આવે તો એ પાછો જવાનું જ છે. પણ હવે મહેમાન થયા હોય ને તો ભારમાં રહેવાય. હા, ડિસિપ્લિનમાં રહેવાય, રીત રિવાજ પ્રમાણે રહેવાય. કોકને ઘેરે જાય અને બગાડ કરાય નહીં. આપણે મહેમાન થઈને ગયા હોય ને તો સારી રીતે રહીએ, ડાયા થઈને રહીએ. હા, ભલે ઘેરે પછી આપણે ગમે એમ કરતા હોય પણ, અને એટલે પહેલું મહત્વ છે કે મહેમાન થયા છો તો ભગવાનના મહેમાન થયા છો તો ભગવાન યજમાન છે, એને ત્યાં આપણે આવ્યા છીએ. અને જો હરખા નહીં રહીએ ને તો ભગવાન કે યજમાન ખુશ હશે તો ફરી નોતરશે, નહીતર કે હવે આવતો નહીં. ભાઈ જાય. હા, પેલું યાદ રાખવાનું, હવે આવતો નહીં. એટલે આપણને પાછો માણા તરીકે મોકલે નહીં. ભગવાન કે તું માણામાં શોભે એમ નથી, જનાવર જેવો છે ને જનાવરમાં જા. એટલે મહેમાન છો પ્રભુના. ખરેખર આ બધું સમજીએ ને તો આપણને એમ લાગે. પણ ગઈકાલે આપણે ધર્મ ધ્વજા રામ મંદિર ઉપર રોપિત થઈ. 500 વર્ષની લડાઈ પછી રામની ધર્મ ધ્વજા ખરેખર રામ મંદિર થઈ ગયું, પૂર્ણ થઈ ગયું, ધર્મ ધ્વજા લહેરાવાઈ ગઈ. પણ ત્યાં પૂરું નથી થયું, ત્યાંથી શરૂ થયું. રામે જે આપણામાં મર્યાદા પુરુષોત્તમ રામે કહ્યું હતું, હું જીવો એમ જીવવાનું. એટલે આપણે હવે એ જીવવાનું. કારણ કે વચ્ચેનો કાળ 1000 વર્ષનો એવો આવ્યો કે આપણા મંદિરના શિખરને પણ તોડી નાખ્યું હતું, મંદિરને પણ તોડી નાખ્યું. કેટલાય જીવોએ બલિદાન આપ્યું, કેટલાઓ લડત આપી, કેટલી પેઢીઓ ગયા. આપણે તો સદેહે જોયું. કારણ કે ઘણાના એ સપના હતા કે અમે રામ મંદિર જોતા જઈએ. અને સુપ્રીમ કોર્ટમાં એક વકીલ જે રામ મંદિર તરફથી લડતા હતા, એની ઉંમર 95-97 વર્ષની હતી. એવો રામ ભક્ત હતો. જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કીધું હતું રામ મંદિર તરફથી લડનાર વકીલને કે તમે ઉંમરને હિસાબે ઊભા નહીં રહી શકો તો ખુરશી મંગાવું. તો કે ના, મારા પ્રભુનો કેસ લડવા માટે હું ઊભો રહીશ. અને એવો નિયમ હતો કે ભગવાનનો કેસ લડતો હતો ને ત્યાં સુધી એની પગમાં જૂતા નહોતા પહેર્યા. એ ઉઘાડે પગે ઊભો રહીને કેસ લડતો. અને આ કેસનો જ્યારે નિકાલ આવ્યો ને ત્યારે બધાથી આનંદિત હતો. કેટલી પેઢીઓએ બલિદાન દીધા છે રામ મંદિર માટે. અને કાલે સનાતનનો ધ્વજ લહેરાયો. હવે ધ્વજ ફરકાવી દીધો એટલે અમે રાજા થઈ ગયા એવું નહીં. ફરી પાછું એની ઉપર હુમલો ન થાય એના માટે થઈ જીવન તો એવું જીવવું. રામે કીધું છે ધૈર્ય રાખો, મર્યાદા રાખો, પણ શૌર્ય પણ રાખો. સુરવીરતા ના હોય ને તો રાવણ જેવાને મારી ન હકે. હા, રામચંદ્ર રામ ગયા હતા યુવરાજ તરીકે અને આવ્યા પછી રામચંદ્ર કેમ થયા?
પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા ને ત્યાં સુધી ઘણું બધું 14 વર્ષમાં કામ કરીને આવ્યા હતા. અને એવું લખ્યું છે રામાયણમાં કે રામ જયારે અયોધ્યા પધાર્યા ને એટલે સૂર્યનારાયણ, સૂર્યવંશી રામ, સૂર્યનારાયણ 1 મહિનો સુધી ત્યાં ઉભા રહી ગયા. 1 મહિનો સુધી રાત જ ન પડી. આવું લખ્યું. સૂર્યવંશી સૂર્ય રામના દર્શન કરવા માટે ઉભા રહ્યા એટલે ચંદ્ર કંટાળી ગયો. ભગવાન રામ પાસે ગયો. પ્રભુ કે આ જાય તો મારે તમારું દર્શન થાય. હા, આ જાતો નથી, મહિના થયા ઉભો છે. ભગવાન કે એ તો નહીં જાય, મને કંઈક કરો. ભગવાને વચન દીધું કે આવતા જન્મે હું ચંદ્રવંશમાં જન્મ લઈશ. કૃષ્ણ ચંદ્રવંશમાં જન્મ લઈ તો કે તો બહુ મોડું થઈ જાય, આખો યુગ વયો જાય, અટાણે કંઈક કરો. ભગવાને કે હું એને કઈ ન કહી શકું, હું સૂર્યવંશી છું. એ ન જાય ત્યાં સુધી મારે એને ધક્કો મારીને કઢાય. સૂર્યનારાયણ એટલા ખુશ થઈ ગયા. અને ત્યારે રામે એને વચન દીધું કે જા મારી હારે તારું નામ જોડીશ, રામચંદ્ર. ત્યારથી જોડાઈ ગયું રામચંદ્ર. નહીતર ચંદ્ર એ તો સૂર્યવંશી હતા, તો ચંદ્રનું નામ કેમ જોડ્યું? ભગવાને હું તારું નામ જોડી, જા તારા નામ વિના હું નહીં ઓળખાવ. એટલે આપણે બોલીએ ને રામચંદ્ર ભગવાન કી. આનો મતલબ જ આ છે. અને ખરેખર જોવા જઈએ ને તો રામ દરેકના હૃદયમાં રાજ કરે છે. અને અટાણના ભણેલા પાછું એવું લાગે ખરું, સૂર્ય 1 મહિનો સુધી રોકાઈ રહે, હા તો બીજી દુનિયા શું કરે? આ જ્યાં જાતો હોય છે ત્યાં કે અજોડું તો જોતું જ છે, આવો પ્રશ્ન કરે અટાણના. એનો મતલબ પણ એ છે કે લોકો એટલા ઉત્સાહિત ને આનંદિત થયા ભગવાન રામ પધાર્યા ને, 1 મહિનો સુધી એને રાત શું છે ને દિવસ શું છે એની ખબર જ ના પડી. ઉત્સવ એવો હતો. અટાણે આપણે રાત તો રહેવા જ નથી દીધી ને, શહેરમાં જાવ ને તો ક્યાંય અંધારું ખરું, રાતે ક્રિકેટ રમાય. તો ત્યારે નહીં થયું હોય. લાખો દીવડાઓ પ્રગટાવ્યા હતા, લોકો એટલા આનંદમાં હતા, ઉત્સાહમાં હતા કે એને રાત દિવસનું ભાન નહોતું. 1 મહિના સુધી ઉત્સવ આવેલો. એટલે ચંદ્ર કે મારા સામું કોઈ જોતું જ નથી. આ પણ થાય ને. એટલે ભણેલાઓ પ્રશ્ન કરે ને તો કે આમાં ખોટું લખ્યું. ભાઈ એમાં તને સમજવામાં ફેર પડ્યો. આ બંને તત્વજ્ઞાનના અર્થ લેવા પડે. કારણ કે નહીતર આજના યુગમાં લોકો કહે છે કે 1 મહિના સુધી સૂર્ય રોકાય થોડો રે, પૃથ્વી ઊભી થોડી રે. એમ તો 12,000 વર્ષ પછી ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો. અહીંથી 4,500 કિલોમીટર દૂર છે ઇથિયોપિયા. અને ત્યારે હા, હવે એના વાદળો આપણા ગુજરાત અને દિલ્હી ઉપરથી નીકળ્યા. રાખના વાદળ, રાખ જે એમાંથી નીકળી ને એટલા ધડાકો ઊંચો થયો ને 15 કિલોમીટર ઊંચે ઉગ્યું એ ધૂળ, રાખ. અને પછી પવન આમ હતો એટલે આપણા ગુજરાત ઉપર થઈ પાકિસ્તાનની સરહદ, આપણું ગુજરાત અને દિલ્હી થઈને ચીન બાજુ વળ્યું. હવે એમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કેવા ગેસો, જ્વાળામુખી. 4 જગ્યાએ ફાટ્યા, જાપાનમાં, ઇથિયોપિયામાં, આ બધા. એક જગ્યાએ તો અમેરિકામાં તો જ્વાળામુખી ફાટ્યો. તે જ્વાળામુખીનો ફુવારો 1500 ફૂટ ઊંચો ગયો, એટલો લાવારસ નીકળ્યો. જેમ પાણીની નદી જાય એમ લાવારસની નદી જાય. આ ધરતીને આપણે પહોંચી શકીએ ને મને લાગે છે આ વજન વધે ને તઈ માતા ધરતી કહેતી છે ભગવાનને, પ્રભુ હવે વજન વધી ગયો, હું સહન કરતી નથી. અને એટલે જ કીધું કે ભગવાન કે મારે આવવું પડે તારો વજન હલકો કરવા.
ધરતીના ઉપર પાપ વધી ગયું હોય ને એટલે પાપનું વજન ધરતીને બહુ લાગે, આ પર્વતનો નથી લાગતો. ઘણાને એવું લાગે પર્વતનું, એ તો ધરતી ઉપર જ છે. એક ભાઈ તો ઘોડા ઉપર બેઠો તો, માથે ભારી મૂકી. હા, તો પેલા હામો મળ્યો કે માથે ભારી કેમ લીધી? તો કે ઘોડાને તાવ આવ્યો ને એટલે કે વજન ન લાગે ને. હવે તારું વજન ને ભારી વજન એક જ છે. લાંબી બુદ્ધિ વાપરે ને. આપણું ઘણી વખત એવું જ હોય, આપણે પાસે શું કે ભગવાનને કહીએ હું તને કરું છું, હા હું તારા માટે કરું છું. ભગવાન કે મેં તને તારા આત્માના કલ્યાણ માટે અહીંયા મોકલો છે અને તું ક્યાં લાગી ગયું? અને એટલે શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 18મો શ્લોક આપણે જોઈએ છીએ. કર્મયોગથી સિદ્ધ મહાપુરુષનો કર્મો સાથે પોતાને માટે વ્યક્તિગત સુખ આરામને માટે કોઈ સંબંધ રહેતો નથી. આ મહાપુરુષનો એ અનુભવ હોય છે કે પદાર્થ, શરીર, ઇન્દ્રિય, અંતકરણ વગેરે કેવળ સંસારના છે અને સંસાર પાસેથી મળેલા છે. આ બધું છે ને સંસારના જ છે. પદાર્થ, આ શરીર છે ને એ અહીંથી જ મળ્યું. જ્યાંથી મળ્યું છે ત્યાં મૂકીને જ જવા, આ લઈ જવાતું નથી. શરીર, ઇન્દ્રિયો એ અહીંથી જ મળેલી છે, ધીમે ધીમે મોટી થઈ. હાથ, પગ, કાન, આંખ, હા શરીરમાં બધો જ વિકાસ પામે. પણ એક એવી વસ્તુ છે આંખ, એ જન્મમાં ત્યાંથી મરી હતા સુધી એવડી ને એવડી, એમાં ના મોટી થાય ના નાની થાય. આંખમાં કોઈ ફેરફાર નથી થતો. શરીર, ઇન્દ્રિયો, અંતકરણ, અંતકરણ અહીંથી જ લીધું. હા, અહીંથી જે આપશું ને એ જ આપણે ખરી લેવાનું છો. જે વાવશું ને એ જ લેવાનું. બીજ બોય બબુલ કે તો આમ કહા સે હોય. જો બાવળના બીજ વાવ્યા છે ને તો કાંટા જ વાગવાના, એ યાદ રાખવાનું. આ બહુ વાવવાનું છે. ઘણા તો શું છે મેથી વાવ, હા મેથી તો અઠવાડિયામાં વાઢી શકાય પણ લાંબુ ફળ ટકે નહીં. એ પાછી થાય નહીં, બીજી વાવવી પડે. એવાય ઘણા કર્મો કરતા હોય મેથી જેવા, તરત જ પરિણામ તરત જ મળે. અમુક ઘઉં જેવું કરે એટલે 4 મહિને મળે, અને અમુક આંબા જેવા કર્મ સત્કર્મ કરે કે આવતી પેઢી સુધી પણ મળે. તો આપણે કેવા કર્મ મેથી જેવા કરવા, ઘઉં જેવા કરવા કે આંબા જેવા કરવા? સત્કર્મ ના બધા અર્થ છે.